હમણાં જ મને ખબર પડી, એક મારા મિત્ર છે, યુટ્યુબર છે, નામ નહીં આપી શકું, કે બીજલભાઈ યુટ્યુબમાંથી પૈસા નથી કમાતા ને એટલા તો બીજી વસ્તુમાંથી કમાઈએ છીએ. મેં કીધું એવું શું છે, મને પણ બતાવો યાર. હું કીધું બહુ મહેનત કરું છું રાત દિવસ. મન કે રાત દિવસ મહેનત કરવાથી નહીં, એમાં વાકી આંગળીએ ઘી કાઢવું પડે, તમે સીધી આંગળીએ કાઢો. મેં કીધું યાર કે ને, તો કે સ્ટેપ નંબર 1 કે તમારા વિડીયોમાં કોઈ ખરાબ કમેન્ટ કરે છે. મેં કીધું હા કરે છે, હું કાઢી નાખું, ઇગ્નોર કરી નાખું. મને કે નહીં કાઢવાની, એની ઈમેલ જીમેલ આઈડી ઉપરથી એનું બધું બાયોડેટા નીકળી આવે, બરાબર છે. બસ પછી એને મારી જોડે લઈ આવો, જે ખરાબ કોમેન્ટ કરી હોય ને, અડધો આપણો ભાગ. હા, પછી તમારા વિડીયોની કોપી થતી હોય, તમને ખબર હોય કે ના હોય. મેં કીધું અમને ભાઈ અમુક ક્યાંક ખબર પડે ને અમુક ન પણ ખરે. મન કે તમે ક્રોમ બ્રાઉઝર ખોલો ને એટલે એની તમારી અંદર કોને વિડીયો યુઝ કર્યો છે આખું લિસ્ટ હોય. મેં તો આ એક વખત મેં જોયેલું. મન કે જેની મોટી ચેનલ હોય, સારી ચેનલ હોય, એનો બાયોડેટા બધું લઈ લેવાનું, બરાબર. પછી એને કાયદેસર કાર્ય હોય, સ્ટ્રાઇક નહીં આપવાની, કોપીરાઇટ નહીં આપવાની, આખી હિસ્ટ્રી સ્ક્રીનશોટ પાડી અને પછી મુર્ગાને બરાબર હલાલ કરી નાખવાનું, કાયદેસર કાર્યવાહીના કાયદામાં રહીને, બરાબર. પછી જુઓ તમને એના જેમ કયો એ કરવા તૈયાર થઈ જશે. કોપીરાઇટ કે સ્ટ્રાઇકથી તો મોટી ચેનલ હોય તો ઉડી જાય, એનાથી કંઈ એનો કે આપણને નુકસાન જ થાય. બસ આવું કામ કરવાનું. તમને કે એક નહીં હજારો મુર્ગા મળી રહેશે ને. સોશિયલ મીડિયામાં બહુ ઓછા માણસો જાણે છે. ઘણા કહે છે ને કે સ્ટ્રાઇક કે કોપીરાઇટ ઇન્સ્ટાગ્રામમાં ના આવે. કોઈ પ્લેટફોર્મ એવું નથી કે તમારા પરમિશન સિવાય એનો યુઝ કરી શકે, બરાબર. તમારું કોઈ પણ કોપીરાઇટ કોઈને પણ કોપી કરીને પોતાના સોશિયલ મીડિયામાં ચડાવ્યું છે તમને પૂછ્યા વગર, તો એનું ઘણું બધું એના ઉપર એક્શન તમે લઈ શકો છો. મારા વિડીયો ઘણાએ કોપી કર્યા છે અને અન્ય વિડીયો ઘણા બધા લોકો કોપી કરતા હોય છે. એટલું ના વિચારતા કે સ્ટ્રાઇક આપી દેશે, ડિલીટ કરી નાખશું તો છૂટી જશું. એના પહેલાં એ તમારા બધાય બાયોડેટા લઈ લેતા હોય છે અને પછી તમારું વરઘોડું કાઢવું પડે કે કોઈ પણ માણસનું XYZ. હું એમ નથી કહેતો, પણ પછી ખબર પડે કે આ તો 5 મિલિયન વાળો હતો, મહિને કંઈક 10, 20 કે 50,000 કમાતો હતો ને પછી તો નોકરી કરવા માંડી ગયો. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ વ્યક્તિની તમે એના કોપી કરીને તમારા પ્લેટફોર્મ વિડીયો ચડાવો છો, ભવિષ્યમાં ક્યારે પણ આવી તકલીફો થઈ શકે. જય હિન્દ.